વાત કરીએ ગીરની તો ગીર જંગલના જાંબુથાળા ગામ કે જે ગામ જંગલ ખાતાના નિયમ મુજબ સેટલમેન્ટ માટેનું ગામ છે, ત્યાં વસવાટ કરતા 200 વ્યક્તિ ઉપર જાંબુથાળામાં રહેતા હોય ત્યારે જંગલમાં સેટલમેન્ટ ગામ તરીકે જાંબુથાળા ગામ હોય અને ત્યાં રહેતા લોકોને પોતાને પડતી મુશ્કેલીઓ જેવી કે લાઇટ, પાણી તેમજ બાળકોને અભ્યાસ કરવા માટેની કોઈ સુવિધા ન હોય ત્યારે સેટલમેન્ટ ગામ હોય, જેથી ત્યાં રહેતા લોકોને ત્યાં આવતા મહેમાનોને જંગલ ખાતા દ્વારા રોકવામાં આવે છે। તે ઉપરાંત ખેતી ધરાવતા લોકોને કુદરતી વાવાઝોડા કે કમોસમી વરસાદમાં સહાય પણ મળતી ન હોય। સેટલમેન્ટ ગામની અંદર વન્ય પ્રાણી દ્વારા હિંસક હુમલામાં ઘવાયેલા તેમજ મૃત્યુ પામેલા પરિવારને વળતર ચૂકવવું તેમજ ખેત ઓજાર રાખવા માટે ગોડાઉન બનાવવાની મંજૂરી આપવી। આ ઉપરાંત લોકશાહીમાં મતદાન છે તે મતદાન હોય તેને સેટલમેન્ટ ગામને હિસાબે મતદાન મથક પણ 21 કિલોમીટર દૂર પડતું હોય તો જાંબુથાળામાં મતદાન મથક ઊભું કરીને ત્યાં જ મતદાન કરવાનો અધિકાર મળે તેવી અલગ અલગ 15 માંગણી સાથેનું આવેદનપત્ર જાંબુથાળાના રહેવાસીઓ દ્વારા પ્રાંત અધિકારી, વિસાવદર મામલતદાર તેમજ ACF તેમજ વિસાવદર પોલીસને આવેદનપત્ર આપીને ચીમકી ઉચ્ચારી છે। જો સેટલમેન્ટ ગામ જાંબુથાળાના પ્રશ્નનો યોગ્ય ઉકેલ દિવસ 15માં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની અને આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી સાથેનું આવેદનપત્ર ઉપરોક્ત 3 અધિકારીઓને આપેલ હતું। તમારું નામ શું છે ભાઈ? મારું નામ હામદભાઈ ગઢવી। આજે શું પ્રશ્ન શું છે આ બધે? આ પ્રશ્ન આ લોકોનો જાંબુથાળાનો પ્રશ્ન છે, જ્યાં એ લોકો કંઈ શિક્ષણની સુવિધા મળતી નથી, જે આરોગ્યની સુવિધા મળતી નથી। ટૂંકમાં જે સરકારી સુવિધા છે ને એનાથી આ લોકો હાવ વંચિત છે અને ખરેખર એનો અધિકાર છે। તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે આનો અધિકાર છે એને આપવો જોઈએ અને ટૂંક સમયમાં આનો નિર્ણય લે। ન લે તો અમે પણ એના સહકારમાં થઈએ, જે કરવું પડે એ કરીશું એના સાથમાં છે। કેટલો સમય છે આ અધિકારીથી વંચિત છે એ પોતે? આ તો પહેલેથી તે વંચિત જ છે અને કોઈ પ્રકારનો લાભ મળ્યો જ નથી, એમ ક્યારેય નથી મળ્યો એમ। એટલે હવે ખરેખર મળવો જોઈએ ને, બધાને અધિકાર મળે। ભાઈ રાઠોડ, અનુસૂચિત જાતિ સમાજ એકતા સમિતિના પ્રમુખ। આજે જાંબુથાળા સેટલમેન્ટ જે આ ગામ રહ્યું એને કોઈ જાતની સુવિધા મળતી નથી। અવારનવાર રજૂઆત કરતા હશે, પણ આજે અમે દરેક સમાજ ભેગા થઈ અને જાંબુથાળાને સુવિધા, શિક્ષણની, વિકાસની બધી સુવિધા મળે એ માટે અમે એને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે અને આ તકે સરકાર આ લોકોને વહેલી તકે ન્યાય મળે એ અમારી બધીની આશા। ત્યાં પ્રશ્ન શું છે અત્યારનો ગંભીર પ્રશ્ન શું કહી શકાય? પ્રશ્નમાં એવું, એને કોઈ જાતની સરકારની સહાય મળતી નથી। એને 3 તાલુકા વિશે અત્યારે તો એ છે, સાસણ આવે, તાલારા, મેંદેડા અને વિસાવદર। એટલે એમાં એને અત્યારે કયા તાલુકામાં જવું એને તકલીફ જેવું છે। એટલે સરકાર આના માટેનો રસ્તો કાઢે એ અમારી સરકાર પાસે રજૂઆત। સેટલમેન્ટ ગામના રહેવાસી આજ રોજ અમે વિસાવદર તાલુકા મામલતદાર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા બાબત જૂનો પ્રશ્ન છેલ્લા 10-15 વર્ષથી અરજીઓ આપતા હોય, મૌખિક રજૂઆત કરતા હોય, છતાંય કોઈ નિર્ણય ન આવતા આજ રોજ અમે આવેદન દેવા આવ્યા છીએ। જો 15 દિવસમાં આનું નિરાકરણ કે રસ્તો નહીં આપે સરકારશ્રી તો અમે ગાંધીજી માર્ગે પણ ઉતરવાના છીએ ને વહેલી તકે આ રજૂઆત સાંભળી ને અમારા આજુબાજુના પણ આગેવાનોને સાથે લઈને અમે આ બધી જાણકારી આપીએ છીએ ને છતાંય જો આ 15 દિવસમાં રિઝલ્ટ નહીં આપે તો અમે ગાંધીજી માર્ગે પણ ઉતરશું, આવનારી 2024ની ચૂંટણી પણ બહિષ્કાર કરશું। તમારો પ્રશ્ન શું છે ત્યાં? ત્યાં શિક્ષણ સુવિધા પ્લસ મતદાન અમારે કરવા જવાનું હોય જાંબુથાળા, તો એનું કાશિયા બૂથ હોય તો એ બૂથે પણ અહીંયા કાશી આવી જાય અથવા અમારા જાંબુથાળા બૂથ મુકાય એવી માંગણી મૂકીએ છીએ અને મહેમાનોને આવવા જવામાં રસ્તાઓમાં રૂકાવટ થતી હોય તો એ ન થાય એ બાબતથી અમે આજે રોજ આવેદનપત્ર આપવા બાબત